કરોડો મહાપુરુષમાંથી કોઈ વિરલ મહાપુરુષના હૃદયમાં અવતાર થાય છે કે જે આપણે કઈ કે નિષ્કલંકી અવતાર જે થવાનું હોય તો આમાં શું કીધું મહાપુરુષો કોઈ કરોડીમાંથી એકાદક મહાપુરુષના હૃદયમાં અવતાર થાય એમ અવતરીકરણ છે. અવતરીકરણ થાય ત્યારે જ એના દુશ્મનો મરે છે. અવતરીકરણ થાય ને આત્માનો શાસ્ત્રાકાર એનું નામ જ અવતરીકરણ. આત્મ જ્ઞાન એનું નામ જ અવતરીકરણ. ભક્તોના સંતોના દુશ્મનો ક્યાં હોય? બારે ના, બારે તો એ બધા નડતા હોય, પરાબંધ કર્મ છે, પણ અંદરવાળા નડે છે. હવે અંદરવાળા ક્યારે મરે? કે ભગવાને અંદર જે આત્માનું સ્વરૂપ આપણે પામ્યું ત્યારે મરે ને. એ ભગવાનનું અંદર જ અંતરીકરણ છે, એ અવતરીકરણ કહેવાય. બાપુ આમાં એમ કીધું કે કરોડ મહાપુરુષમાંથી હા, તે કરોડોમાં છે કે ને કરોડોમાં તો એવા જીવાત્મા ક્યારે કોઈકને આવું સુખ હા 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 જ્ઞાન તો એ કોકને પછી એની સાધના કરતા હોય, સ્ટેપ જન્મ જન્મ આગળ જતા હોય, પણ એ કરોડોમાં કોકને જ આવું અવતરીકરણ, આ જ્ઞાન કોક કરોડોનું કોકને જ થાય છે. કાંઈ બધા સાધના કરતા હોય બધા નથી થતું. હા, એની સાધના નિષ્ફળ નથી જાતી, પણ ઘણો પંથ છે. જે આ પંથે છેડ્યો એ નિરાશ નથી થતો એ વાત પણ ખરી છે, પણ વૈરાગ વિના એક જ જન્મમાં થતું નથી એ વાતે પણ ખરી છે. વૈરાગવાન હોય તો એક જ જન્મમાં પાર પામે છે, નકર જન્મ લેવા પડે. બાપુ વૈરાગ પણ કેટલું કરી તો એમ થારું કે હજી તો આપણે ભગવાનથી છેટા એવું લાગે તો કે ક્યારેક એટલી માયા આપણી અંદર એવા વિચાર વિતાડે આપણે જોઈતા ના હોય તો એ વિચાર આપણને આવે એ તો એમ થાય કે વળી ભગવાન પ્રાર્થના કરે, ભગવાન આ વિચાર તો જોઈતા નથી, કેમ આવ્યા આને દૂર કરો એમ. તઈ પાછા એ હટે ત્યાં સુધી ત્યાં એ હટતાય નથી, પાછા આવે વિતાડવા એમ. પણ ભગવાનને પ્રાર્થના કરવી પડે રે બાપુ, જઈ વિચાર કરે ને તઈ એમ કેવું પડે ભગવાનને. હવે જ્યારે એ જેનું સાધન છે, જ્યારે વિચારો આપણાથી હટે નહીં, ત્યારે ભગવાનને શરણે જઈ હૃદયપૂર્વક હૃદય દર્વિત થાય તો વિચાર વિયા જાય. પણ ઉપલક જો આપણે ભાગીએ તો ઉપલકથી કાંઈ થતું નથી. હૃદય જ્યારે દર્વિત થઈ જાય તો એને ભાગવું જ પડે. સાચી વાત બાપુ, એવા મેં ઘણી વાર અનુભવ કર્યો કે ધ્યાનમાં બેસો ને ત્યારે કે એમ થાય તે ભગવાનને વહી પ્રાર્થના કરું કે ભગવાન આ વિચાર તો અમના નથી, મને સાધના કરવા નથી દેતા, તમે દૂર કરો હવે તો પછી જતા રહેરા. પણ એ વસ્તુ તઈ ભગવાને આને કીધું ને કે કરોડો મહાપુરુષમાંથી કોઈ મહાપુરુષના વિરોધ હરવતા. 5 પાંડવોમાંથી અર્જુનને પરમાત્માના દર્શન કેમ થયા, બીજાને નહીં? બીજા શરણે નથી ગયા, અર્જુન શરણે ગયો. એ શરણે નહોતો થતા સુધી સ્વીકાર નહોતો કરતો. એ એમ કહેતો બધું મારે આ કાંઈ નથી જોતું, મારે તો કંઈ એમ નહીં થઈ રહે, સાધના કરવી પડશે. અહીંયા એ મતલબ છે કે હે અર્જુન, આ તારે જો આ સ્થિતિ પ્રાપ્ત, આ જ્ઞાન, આ તારે યજ્ઞ પૂર્ણ કરવો હોય તો તારે મહાપુરુષને શરણે જવું પડશે. ત્યારે અર્જુને પછી શરણાગતિ સ્વીકારી છે, બીજાઓએ શરણાગતિ સ્વીકારી નથી. હે ભગવાન, હું તમારો શિષ્ય છું, હું તમારા શરણે છું, તમે જે કહેશો એ મને મંજૂર છે, હવે હું એમ જ કરીશ. હવે મને મારી જે બુદ્ધિ માથે જે બળ હતું એના માથે મને વિશ્વાસ નથી રહ્યો. હવે આપના વચનો માથે મારો વિશ્વાસ છે ને આપ જે વચન કહેશો એનું હું પાલન કરીશ. એટલે અર્જુનને જ્ઞાન થયું. બીજાઓએ શરણાગતિ સ્વીકારી નથી. ઓમ તો બધા જ્ઞાની જ હતા કે એ બધા હતા, પણ સમજવા અહીંયા ભલે બધા જ્ઞાની હતા, બધાને પણ સમજાવવા હું માગે છે કે જે ખરેખર મહાપુરુષને સમર્પણ થાય છે એને જ્ઞાન થાય છે.
तज अन आत्मा अभिमान जो तुरिया करे पियान वही या थिति को पा सके हंस क्यों बखान। હું કીધું ફેરમાં છે? तज अन आत्मा अभिमान जो तुरिया करे पियान। હા, આ અનાત્મા અભિમાન છે બધું. હું શરીર છું, હું જાતિનો છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું. એ બધાને ભૂલી જઈને હું ત્રિયા એટલે હું આત્મા છું, સચ્ચિત આનંદ રૂપ હું આત્મા છું. આવી જે સાધના કરે, આવી જે વૃત્તિ રાખે, પછી હું કીધું वही या थिति को पा सके એ આ સ્થિતિને પ્રાપ્ત કરી શકે છે. हंस क्यों बखान। હા, આ ગીતામાંથી લાગે છે. बापू आ બધા શાસ્ત્ર અહીંયા જ વાંચો તો આ પ્રશ્ન એના જ હંસકીતા। गुरु कैसे अपनी शक्ति सुबह देते हैं। હું એ કે મને સમજાણું નથી. गुरु कैसे अपनी शक्ति सुबह देते हैं। કેમ સવારમાં શક્તિ આપે છે? गुरु कैसे अपनी शक्ति सवार में आपते हैं। સવારમાં આપે છે। હા, એ પ્રશ્ન બરાબર સ્પષ્ટ નથી. સવારમાં આપે છે તો પછી બીજા ટાઈમે કોણ આપે છે? પણ આ પ્રશ્ન એવું હે એટલે મેં પૂછ્યું ગુરુ ના, એ कैसे કાંઈક अपनी शक्ति એનું सुबह में देते એનું हैं। વ્યાકરણ બીજું છે. સબૂહમાં હવારમાં જો આપે છે ગુરુ શક્તિ, તો બીજા ટાઈમે કોણ આપે છે? આમાં લૌકિક વસ્તુનું આવતું હશે એવું મને થોડુંક લાગ્યું એટલે આ એ વાંચવાનું રુચિ વચન હોઈ હા, શકે. હા. એટલે બાપુ નહીં તો શું કે ભગવાન તો શક્તિ આપણી અંદર જે દેવાન વાળો છે, હા. પણ આ તો લૌકિક સતત વસ્તુ ભગવાનની શક્તિ હોય છે. વરે હવારમાં દેશે ને હાલનું કોણ દે બીજું? પણ આ શું કે લૌકિક શબ્દ અહીંયા વાપરેલો હશે હા, એટલે એવું લાગે છે. હા ભગવાન અથવા તો એ પ્રૂફમાં ફરક હોય, લખવાનું બીજું હોય ને બીજું લખાઈ ગયું હોય, એમ પણ હોઈ શકે. હવે ઈ ચોપડી શાસ્ત્રમાં હવે કેવી રીતે હા, હોય એમ જ હોય. મારું માનવું એવું છે. હા સંતની કોઈ દી ભૂલ ન હોય, પ્રૂફમાં ફરક રહી જાય. આપણા શાસ્ત્રોમાં છે, એમાં ઘણી ઠેકાણે પ્રૂફમાં ફરક છે. પ્રૂફમાં ફરક રહી જાય પ્રેસમાં. ભગવાન વિવિધ શરીર ધારણ કરીને હર હિ કૃપા નિધિ સજ્જન પીડા આ સજ્જનોની પીડા હરી લે છે। અવતાર લઈને શું અસુરોનો વધ કરે છે। હૃદય પરિવર્તન નથી કરતા, દેવતાઓને નિશ્ચિત કરી દે છે। રાખી નિજ શ્રુતિ સેતુ વેદમાં જે ભ્રાંતિઓ છે તે દૂર કરે છે। શ્રુતિ સેતુ ફરીથી પ્રશંસનીય કરી દે છે। શ્રુતિ નામ વેદ. જ્યારે જ્યારે આ સંસારમાં જ્યારે દૂષણો આવા, જ્યારે વેદ સંસ્કૃતિથી વિરુદ્ધ વિચારો સમાજી પાસે હાલે છે, ત્યારે ભગવાન કોઈ સંત રૂપે પ્રગટ થઈને શ્રુતિ સેતુ એટલે પુલ, વેદ વચનોથી પુલ બાંધી અને ખરે આ સંસાર સાગરથી પાર કરે છે લોકો, એમ કીધું. તો બાપુ આ પ્રેરણા દેવા, આ શાસ્ત્રનું જ્ઞાન દેવા માટે ભગવાન અવતરિત થાય તો આપણે તો ઓળખાશે નહીં. પહેલાં રામ આવ્યા, કૃષ્ણ આવ્યા, તો અવતારી પુરુષને ક્યાં ઓળખ્યા? હજી આવા અવતારી પુરુષ બેઠા તો નથી ઓળખાતા. ભગવાન આવશે તો ક્યાં ખબર પડે કે આ ભગવાન આવીને આપને આ કૃપા નિધાન કરીને પુલ તમે કોરે હમણાં કે એવું બાંધીને આપને આ પ્રેરણા આપે તો એને પ્રેરણા ઓળખવા માટે એના લક્ષણો જ છે, બીજું કાંઈ નથી. તમે લક્ષણ જોઈને સંતને શરણે જાઓ, એનો ઉપદેશ એને આ જ્ઞાની છે, વૈરાગી છે, ત્યાગી છે, સમદૃષ્ટિવાન છે, સત્યવક્તા છે. મેં પહેલાં જ એનું તને ખરેખર કે એનામાં જે લક્ષણો છે એટલે લિંગ એટલે આ વસ્તુ છે. આ સંન્યાસને ઓળખા, આ ભગવું હોવા કે ભાઈ ભગવું કોણ હોય કે સંન્યાસીને. એમ ક્ષમા, અહિંસા, દયા, મૃદુ, સત્વચન, તપ, દાન, શીલ, શોચ, તૃષ્ણા વિના ધર્મ લિંગ અથવા તો મારી વેદાંતની રીતે કહું તો વિવેક, વૈરાગ, સત્સંગતિ, મુમુક્ષતા, સમ, દમ, શ્રદ્ધા, તિતિક્ષા, સમાધાન ઉપરાંત આવા લક્ષણોવાળા જે પુરુષ હોય, પૂર્ણ વક્તા હોય શાસ્ત્રોના, અને પોતાના સ્વરૂપનું પોતાની જ્ઞાન હોય, આવા પુરુષો આ શાસ્ત્રાકાર કરાવી શકે છે. એક લક્ષણ વાળોય નહીં. સમજી? એક આત્માનો શાસ્ત્રાકાર થયો હોય ને પાછો જો ખરેખર એ વિદ્વાન ન હોય તો એ ઉત્તમ અધિકારી હોય, વિરાગવાન, એનો તો જ્ઞાન આપી શકે છે એને તો, પણ મધ્યમને કનિષ્ઠને એ આપી શકતો નથી.
એટલે તો વાણી જાંકી વેદ સંકીદે ચાંકી શેવ પહે ભય પ્રસન્ન જબ સેવતે તબ જાને નિજ ભેવ. જેની વાણી વેદરૂપ છે, ગમે એ ભાષામાં, મરાઠીમાં, હિન્દીમાં, ગુજરાતીમાં કે સિંધીમાં, કચ્છીમાં, ઇંગ્લિશમાં બોલતો હોય, પણ જેની વાણી વેદબારી ન જાય, એક માત્ર મીંડું પણ જેને વેદબારી ન હોય, અનુભવથી જ બોલતો હોય, અને પોતાના સ્વરૂપનું જેને જ્ઞાન છે, એવો પુરુષ જ આ ખરેખર આ સ્વરૂપમાં તમને જગાડી શકે છે. આવો બોધ આવો પુરુષ જ આપી શકે છે. બધા પછી આ તીર્થ વ્રતમાન દાનમાન લગાડતા હોય એવા બધાનો એનો અધિકાર નથી. એ બધા અંધશ્રદ્ધાળુ છે, દ્વૈતવાદી છે. દ્વૈતવાદીનું તો એટલું બધું ખરેખર વેદોમાં કીધું છે કે એને તમે કૂવામાં પડી જાજો પણ દ્વૈતવાદીની વાત નથી સાંભળજો. હડક્યા કૂતરા કને ખેડાજો પણ દ્વૈતવાદીની તો તમારો એક જન્મ બગડશે ને ઓલો તો કંઈક જન્મ બગડાવશે. હવે દ્વૈતવાદ શબ્દ મેં વાપર્યો એમાં તમે સમજ્યા નથી હજી. દ્વૈતવાદ એટલે ભગવાન મારાથી બારો છે ને બારેથી જડશે, આ દ્વૈતવાદી. બોલ. જે પતિની સાથે પ્રાણ ત્યાગ કરીને એનું અનુગમન કરે છે તે મનુષ્યના શરીરના 3.5 કરોડ રૂઆ જેટલા વર્ષો સુધી સ્વર્ગમાં વાસ કરે છે. એ રુચિ વચન છે. આ સફળતા સ્વરૂપસ્થ મહાપુરુષની કૃપા પર જ કેન્દ્રિત છે. જ્યારે એમની ચરણરજ ધ્યાનની પકડમાં આવી જાય ત્યારે એ ઉપલબ્ધિ શૈલી છે. હરિના નામોમાં સમત્વ સ્થાપિત કરાવનાર આ જ સદગુરુ છે. ફરી વાત કહી. આ સફળતા સ્વરૂપસ્થ મહાપુરુષની કૃપા પર જ હા, કેન્દ્રિત છે. મહાપુરુષની કૃપા. પણ મહાપુરુષની કૃપા કે એમ પોતે કરે તો થાય ના, તમે એના વચનોને ધારણ કરો એટલે મહાપુરુષની કૃપા થાય જ. એનો મૂળ એ જ છે કે મહાપુરુષ જે ઉપદેશ આપે એના વચનોને તમે પૂર્ણ સત્યથી, પૂર્ણ વિશ્વાસથી એનો અંગીકાર કરી અને એનું અનુકરણ કરો, જીવનમાં એને ઉતારો તો જરૂર મહાપુરુષ હંમેશા દરેક જીવ માથે દયાળુ જ હોય છે. એને કોઈને દ્વેષ હોતો નથી. તું હોય કે પછી બીજી સંસ્થાના કોઈ સાધક અહીંયા આવીને પ્રશ્નો કરે તો અમારે એ જ સમજાવવું જોઈએ. પછી એમને કહીએ કે તું અમારી શિષ્ય થઈ જાય. તને કોઈ બેન આવે, કોઈ ભાઈ આવે કે તમને એમ નહીં, તમે અમારામાં ભળો તો એટલે અમારે એમ ના કહેવાય કે અમારા શિષ્ય થાવ તો અમે તમને સત્ય સમજાવીએ. ઈચ્છા કરીને આવ્યો એટલે એને સત્ય જ સમજાવવું જોઈએ. આનું નામ મહાપુરુષ. આ નિરપક્ષ, આ સત્યવાદી, આ સમદ્રષ્ટિવાન, આ વિદ્વાન, આ જ્ઞાન, આ લક્ષણો વાળો. જ્યારે એમની ચરણરજ ધ્યાનમાં પકડમાં આવી જાય ત્યારે એ ઉપલબ્ધિ શૈલી છે. હા, હરિના નામોમાં સમત્વ સ્થાપિત કરાવનાર આ જ સદગુરુ છે. હરિના નામોમાં સમત્વ એટલે એમાં જે સમાઈ જાવું,